ખાતે સાયબર ક્રાઇમ જાગૃતતા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું। અતુલ કુમાર બંસલ, પોલીસ અધિક્ષક આણંદ નાઓએ દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના બની રહેલ બનાવો સંબંધે નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવા અને આવા બનાવો બનતા અટકે તે હેતુથી જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવા બાબતે સૂચના આપેલ, જે અનુસંધાને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર CP ચૌધરીનાઓના માર્ગદર્શન હેઠળ તારીખ 22મી ફેબ્રુઆરી 2024ના રોજ વટાવ પ્રાથમિક શાળા તથા ડૉક્ટર CJ પટેલ જય જલારામ હાઈસ્કૂલ વટાવ તાલુકા પેટલાદ આયોજિત ઉજાસભણી કાર્યક્રમ હેઠળ સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ રાખવામાં આવેલ। સદર કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ASI મુસ્તકીમ મલેક દ્વારા સાયબર અવેરનેસ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ સાયબર ક્રાઇમ બને ત્યારે તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 ડાયલ કરી ફરિયાદ કરવા વિશે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં બંને સ્કૂલના આચાર્ય તથા સ્કૂલ સ્ટાફ તેમજ 250 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ। એપ્લિકેશન ડાઉનલોડ કરતો હશો તમારા મોબાઈલમાં, એ બી બચી જશે। હાઇડર એપ્લિકેશન આવે જેનાથી તમારું લોકેશન શેર થાય, તમારા ફોટા શેર થઈ જાય, તમારા ફોન કોલ્સ અને SMS ડાયરેક્ટ શેર પેલાને જોઈ શકાય, એવી બધી એપ્લિકેશન આવે છે। તો એક સ્ટેપ યાદ રાખો, એપ્લિકેશન લોક કેટલા કરો છો? એપ્લિકેશન લોક આવે છે તમારા મોબાઈલમાં, એ કેટલા ખબર છે? એક બે જેને ખબર છે વેરી ગુડ। આ એપ્લિકેશન લોક શું કામ કરે છે ખબર છે? કે તમારું એપ્લિકેશન ખોલતા પહેલા એને પાસવર્ડ આપવો પડે કે કોડ આપવો પડે। તો સમજો તમે અજાણ્યા માણસને તમારો મોબાઈલ આપી દો છો, તો ફોટો પાડ, તો એ ફોટો તો પાડ લેશે તમારો,